તો ગુજરાતમાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે। ગઈકાલથી જ ઈડીની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી, જ્યાં સૌપ્રથમ જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી। સાથે સાથે અહીંયા નાયબ મામલતદારની પણ આ કેસમાં ધરપકડ થઈ છે। સાથે સાથે એસીબી પણ પેરેલલ તપાસ કરી રહી છે। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ઈડીની ભલામણથી જ એસીબીએ કલેક્ટર સામે ફરિયાદ નોંધી છે। કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। કલેક્ટરના પીએ જયપાલસિંહ ઝાલા વિરુદ્ધ પણ એસીબીએ ફરિયાદ દાખલ કરી છે। ઈડીની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે, જેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરીને લઈ ઈડીની ટીમ આજે વિશેષ કોર્ટમાં પહોંચી હતી, જ્યાં રિમાન્ડ માંગવામાં આવ્યા। 8 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। અમદાવાદની વિશેષ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। 1 જાન્યુઆરી 2026 સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ચંદ્રસિંહ મોરીને રજૂ કરાતા ઈડીની ટીમને વિશેષ કોર્ટ દ્વારા ટકોર પણ હતી। વિશેષ કોર્ટ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરવામાં ન આવ્યો। તેને લઈ ઈડીએ જવાબ આપ્યો હતો કે કેસની ગંભીરતાને જોતા આરોપીને વિશેષ કોર્ટમાં અમે લાવ્યા હતા। વિશેષ કોર્ટે ઈડીને આરોપીની અટકાયત અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા કે શું પરિવારને જાણ કરવામાં આવી હતી। ત્યારે ઈડીએ કહ્યું કે ખંડણીની ફરિયાદમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું છે। અપ્રમાણસર મિલકતને લઈ એસીબી તપાસ કરનાર છે। ઈડીની આજે રેડ હતી, એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી। એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં, અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે। અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે। અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। આમના ઉપર જે 42 નંબરનો જો કેસ રજીસ્ટર થયેલો, એ કેસમાં એમને આજે પ્રોટેક્શન કરેલું, અને કુલ ઈડીમાં 2 ગુના દાખલ થયેલ છે। અને એ ગુનામાં એમને આગળની જે તપાસ છે, ગુનાના રૂટ સુધી જવા માટે ઈડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। તો આ જમીન કૌભાંડને લઈ બીજા મોટા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ કેસમાં ઈડી તો તપાસ કરી જ રહી છે, જેમાં કલેક્ટર શંકાના દાયરામાં છે। એસીબી તેમના સામે ફરિયાદ તો નોંધી ચૂકી છે। હવે પેરેલલ એસીબીની પણ સમાંતર તપાસ ચાલનાર છે। ઈડીની સમાંતર એસીબીએ પણ આ કેસમાં તપાસ હાથ ધરી છે, અને હજારો કરોડોના વહીવટની વાત થઈ રહી છે। એસીબીના નાયબ નિયામક સમગ્ર તપાસનું સુપરવિઝન કરનાર છે। સુરેન્દ્રનગર એસીબીમાં આ બાબતે ગુનો નોંધાયો છે। તપાસનું ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। એસીબીના સૌરાષ્ટ્ર ડીવાયએસપી હસ્તક તપાસના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે। પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર કે પછી બીજા કોઈ મોટા માથા છે કે કેમ, તેને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવશે। સાંજ સુધીમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પ્રકરણમાં આજે હવે એસીબી પણ તપાસમાં જોતરાઈ ચૂકી છે। તો ઈડીએ જે રેડ કરી એના ઘટનાક્રમની વાત કરીએ તો ગઈકાલથી જ ઈડીની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી, જ્યાં કલેક્ટર કચેરીમાં પણ તપાસ થઈ। જે લોકોના નામ આમાં છે એમના નિવાસસ્થાને પણ ઈડીની ટીમ પહોંચી હતી। કહેવાય રહ્યું છે કે 100 કરતાં વધારે ફાઇલ પણ કબજે થઈ છે, અને જે ફાઇલનો વહીવટ કરવામાં આવનાર હોય તે ફાઇલ ઘરે પણ લઈ જવામાં આવતી હતી। એટલે કે કેટલાક લોકોના નિવાસસ્થાને પણ ઈડીની ટીમ પહોંચી હતી, અને તેમાં નાયબ મામલતદારની પહેલા તો અટકાયત કરવામાં આવી, અને ત્યાંથી 67 લાખ જેટલી રોકડ રકમ મળી આવી હતી। એને લઈ આજે તેમને વિશેષ કોર્ટમાં લાવવામાં આવ્યા। અમદાવાદ ગ્રામ્ય વિશેષ કોર્ટમાં લાવવામાં આવ્યા, જ્યાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, અને 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા। અને ઈડીને ઘરમાંથી રોકડ રકમ સાથે દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ઈડીની ટીમે રતનપરમાં સૌથી વધારે 4 કલાક સુધી તપાસ કરી હતી।